સો અગર ટાટા ટેકને જોઈએ તો છેલ્લા ઘણા સમયથી આપણને પ્રેશરમાં કારોબાર થતો જોવા મળ્યો છે. જ્યારથી આપણને આઈપીઓ લિસ્ટ થતું જોવા મળ્યું હતું ત્યારથી આપણને એક દબાણ અહીંયાથી બનતું જોવા મળ્યું હતું. 1100 ની આસપાસ એક કન્સોલિડેશન બનતું જોવા મળ્યું. ત્યાંથી સ્ટ્રેટ ડ્રોપ આપણને લોઅર એન્ડ પર બનતું જોવા મળ્યું છે. 600 સુધીના લેવલ્સ પણ આપણને આવતા જોવા મળ્યા. ત્યાંથી ડેફિનેટલી એક બાઉન્સ બનતું જોવા મળ્યું છે, પણ હજી ક્યાંક ને ક્યાંક જે ચાર્ટ સેટઅપ છે એ નેગેટિવ સાઈડનું જ બનતું હોય એવું દેખાઈ રહ્યું છે. જે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસ છે કે લોંગ ટર્મ મૂવિંગ એવરેજીસ છે બધાની નીચે તેને આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. સો પોસિબલ છે કે અહીંયા આપણને જે નેગેટિવિટી છે યથાવત રીતે જોવા મળે. આજના દિવસમાં પણ આપણે જોઈએ તો ઉપરની સાઈડ પર 742 સુધીના હાઈ બનતા જોવા મળ્યા અને ત્યાંથી ફરીથી રિજેક્શન આવતું જોવા મળ્યું. તેના 730 ની નીચે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક હાયર લેવલથી આપણને પ્રેશર પણ બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે. સો પોસિબલ છે કે અહીંયાથી આપણને નેગેટિવિટી આગળના દિવસોમાં પણ વધતી જોવા મળે, જ્યાં 640 સુધીના લેવલ્સ આપણને અહીંયાથી બનતા જોવા મળી શકે છે. તો ક્યાંક ને ક્યાંક જે રીતના અત્યારના કરેક્શન આવી રહ્યું છે તો ફિલહાલ માટે આને અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે.